સરસ્વતીના વાડ ગામ એક જાતના બે જૂથ વચ્ચે સર્જાઈ જૂથ અથડામણ। આ જૂથ અથડામણમાં 18 લોકો થયા ઘાયલ। વરઘોડો કાઢવા મામલે સર્જાઈ જૂથ અથડામણમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્ત થઈ લોકોને સરળ અર્થે હોસ્પિટલ ખસેડાયા। ગામમાં વરઘોડા મામલે પ્રતિબંધ। શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે નીકળ્યો હતો વરઘોડો, જેની અદાવતમાં આજે આ બે જૂથ વચ્ચે અથડામણ સર્જાતા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। તમામને સિયોરી પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર માટે પાટણ ખાતે ખસેડાયા છે। સાહેબ, હવે અમારા કુટુંબમાં લગ્ન હતા એટલે કાલે અમે બંદોબસ્ત માજી અને વરઘોડો કર્યો બરાબર। એટલે કાલે કોઈ લોકો આગા ના થયા। અમે એમને પેતરો હતો કે આ લોકોનો વરઘોડો ના થવો જોઈએ બરાબર। અમે રાઠોડ થઈ જાદવથી। હવે એ છતાંય આજે પોલીસનો બંદોબસ્ત હતો તો આખું ગામ એક થઈ આગેવાનો સરપંચ અને બધાએ બરાબર અને છોકરાને હંકારી મેલ્યા અને પછી અમારે જે જોઈને માતાજીના મંદિરે પહોંચી અને સોફેરથી આવ્યા। હવે અમારે 10, 15, 20 જણાનું ઘરનું પરિવાર હતું બરાબર। એટલે મંદિરમાં પહેરી જાય એ છતાં એ લોકોએ મંદિરમાં પથ્થરમાર કર્યો અથવા તારિયા લાકડીઓ તરવેલીઓ આવું લઈ અને અમારા બધાએ 25 માણસોને ઈજા કરી બરાબર। સામેથી કેટલા માણસો આવ્યા હતા? એ માણસો થઈ હવે એમાં તો શું છે કે 3 પાર્ટીનો જે હોય ગ્રુપ બનાવેલો હતો એ લોકોની બધાએ સંગઠન કર્યું કે મરી જવું છે, મારવાથી બરાબર, આ લોકોનું વરઘોડું થવું જોઈએ નહીં। આપનું નામ? આપણું નામ બચ્ચિંગ ગગુજી। હાલ પોલીસ બંદોબસ્ત ચાલુ હતો? હાલ પોલીસ બંદોબસ્ત હતો પણ પોલીસવાળાથી કોઈ કાબૂમાં નથી રહ્યા બરાબર। પોલીસવાળાની બધી મદદ કરી પણ તોય કાબૂમાં ના રહ્યા અથવા અમારે જેમ માણસો હતા એમ દેવાવાળી કરી આ લોકોને જે એ સાથે જે હાજર હતા એમને માર્યા। પછી જે બહાર બીજા અમારા કૂવા ઉપર રહેતા હતા માણસો એ અહીંયા ત્યાં જઈને ઘા કરીને માર્યા હતી બરાબર। આપનું નામ? આપણું નામ બચ્ચિંગ ગગુજી રાઠોડ, ગામ? ગામ વાય। ઓકે, રેડી। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, પાટણ।